રાજ્યના 282 વકીલ મંડળોની ચૂંટણીને લઈ મતદાન શરૂ થઈ ચૂક્યું છે। રાજકોટ સિવાય રાજ્યભરમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન। રાજકોટમાં બે ભાજપ પ્રેરિત સમરસ અને આરબીએ પેનલ વચ્ચે ચૂંટણી જંગ। આરબીએ પેનલના સમર્થકો માનીતા મતદારોને છેક સુધી મૂકવા જતા હોવાનો પણ આરોપ છે। સમરસ પેનલના મહિલા સમર્થકે જ આરબીએ પેનલ પર આ ગંભીર આરોપ લગાવ્યા। જ્યારે વડોદરામાં શાંતિપૂર્ણ માહોલમાં બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। ચાલુ વર્ષે બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા અનામત। રાજ્યના તમામ બાર એસોસિએશનમાં ખજાનચી પદે મહિલા અનામત છે। રાજ્યમાં ચાલુ વર્ષે પ્રથમવાર મતદાન પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન। રાજ્યની બાર એસોસિએશનની ચૂંટણીનું સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે। મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારીની હાજરીમાં જ મતગણતરી થશે। મોડી રાત સુધી તમામ બાર એસોસિએશનની ચૂંટણીના પરિણામ જાહેર થઈ જશે। જો 10:30 વોટિંગ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે। મેં જ પહેલો વોટ આપી દીધો છે અને ત્યાર પછી બધાને ચાલુ કરી દીધા છે। 20 જણને અંદર જવા દઈએ છીએ એટલે અંદર ગીર્દી ના થાય, કારણ કે વોટર્સ બધા બહુ છે એટલે 2900 ને સમથિંગ છે, એટલે 3000ની અંદર આ થાય છે। આ માહોલ થવાનું મારી દ્રષ્ટિએ એકમાત્ર કારણ છે હાઈકોર્ટમાં પડતી તકલીફો, ખાસ કરીને યંગસ્ટર જે યંગ જુનિયર્સ છે, જે 5 વર્ષના કોર્સ કરીને જાજી સિનિયર્સ જાતે જુનિયરશિપ કરવા માગતા નથી ને પોતાની ઇન્ડિપેન્ડન્ટ કેરિયર શરૂ કરવા ઈચ્છે છે, અથવા જે 10 વર્ષથી નીચેના વકીલો છે, એમનું પરસેપ્શન એવું છે કે એમને પૂરતી તક મળતી નથી। એમને જે રીતે કોર્ટો તરફથી પ્રોત્સાહન મળવું જોઈએ એવું કોઈ પ્રોત્સાહન મળતું નથી।